રામદેવ પીરના જન્મનો ઇતિહાસ। પીએમ ધરારા પીર ધોરારી ધરતી રા પાલનહાર શ્રી બાબા રામદેવજીના આ કળયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે। કહેવાય છે કે જયારે ધરતી પર પાપનો ભાર વધે છે, માનવતા પર ખતરો વધે છે, ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે। આવું જ કંઈક 15મી સદીમાં થયું હતું। રાજા અજમલજીએ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યા હતા। એમને માત્ર એક જ વાતની ઓછપ હતી, એ હતી પુત્રરત્ન। એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની સંતાનતાને કારણે ચિંતિત રહેતા હતા। એ જગન્નાથજી પરમ ભક્ત હતા। કહેવાય છે કે 12 વર્ષ પૂરી જઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ જતા ત્યારે પોતાના રાજ્યની સુખશાંતિની મનોકામના કરતા હતા। એક વાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું। એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઈને એને અપશુકન માનીને પાછા પોતાના ઘરોની તરફ જવા લાગ્યા। એક અંધવિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય હેતુ માટે જાય અને સામેથી જો કોઈની સંતાન આવે તો અપશુકન થાય છે। ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલી સરસ બારિશ થઈ છે તો તમે પાછા કેમ જાઓ છો? ત્યારે ખેડૂતોએ એમણે બતાવ્યું કે તમારું સંતાન હોવું જ અમારે માટે અપશુકન છે। ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી। આ સાંભળીને અજમલજીને મનોમન બહુ જ દુઃખ થયું, પરંતુ દયાળુ પ્રકૃતિના હોવાના કારણે એમણે ખેડૂતોને સજા ન કરીને એમની હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી। અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું, પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદના લાડુનો પ્રહાર કર્યો। આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને એમ આંખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી, ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે। અજમલજી એ પૂજારીની વાતોમાં આવી ગયા અને ક્ષીરસાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી। પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ। વિષ્ણુ ભગવાને પૂજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શૈયા પર અજમલજીને દર્શન આપ્યા। આ જોઈને અજમલજી પ્રસન્ન થયા, પરંતુ ભગવાન વિષ્ણુજીના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત થઈને બોલ્યા, હે પ્રભુ, તમારા માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે? ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા, આ તો મારા ભક્તનો પ્રસાદ છે। આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઈ ગયા અને પોતાની અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા। અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું કે તમે નિશ્ચિંત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો, હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ। આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઈ ગયા, પણ એમણે પૂછ્યું કે હે પ્રભુ, મારા જેવા અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો? ત્યારે પ્રભુ બોલ્યા, ભાદુડારી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ, રામદેવ બણ આવસુ રાખીજે વિશ્વાસ। અર્થાત જ્યારે ભાદરવા સુધી બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કુમકુમના પગલાંથી મારું આગમન થશે। આ આશ્વાસન પામીને અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું। એક મહિના પછી ભાદરવા સુદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુ જ ઉત્સુકતાથી ઇંતેજાર કરી રહ્યા હતા। ભગવાન વિષ્ણુજીએ પોતાના વચનાનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલમાં કુમકુમના પગલા સાથે અવતાર લીધો। કુમકુમના પગલા અને પારણામાં નાના રામદેવને જોઈને અજમલજી અત્યંત પ્રસન્ન થયા અને આ શુભ સમાચાર રાણી મિનલદેને સંભળાવવા દોડી ગયા। રાણી મિનલદે હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દૂધને શાંત કરાવીને માતા મિનલદેને પ્રથમ પરચો આપ્યો। આ જોઈને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઈ લીધો। રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ। અહીં એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધાપૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે।
આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુબાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપૂર અને દર્શનીય છે. એમાં મુખ્ય સ્થળ છે રામદેવ પીરની સમાધિ. રામદેવ પીરની સમાધિ અવતારી પુરુષ એવં જનજનની આસ્થાના પ્રતીક બાબા રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પોતાની કર્મસ્થળી રામદેવરા રૂણીચા ને જ પસંદ કર્યું. બાબા એ અહીંયા ભાદ્રવા સુધી 11 વિક્રમ સંવત 1442માં જીવિત સમાધિ લીધી. સમાધિ લેતા સમયે બાબાએ ભક્તોના મનમાં શાંતિ એવં અમનથી રહેવાની સલાહ આપતા જીવનના ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા. બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બિકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમના પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. મંદિર પરિસરમાં બાબાની મુહ બોલી બહેન ડાલીબાઈની સમાધિ, ડાલીબાઈનું કમગન એવં રામ ઝરોખા પણ સ્થિત છે. ડાલીબાઈનું કમગન રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કમગન આસ્થાનું પ્રતીક છે. ડાલીબાઈનું કમગન ડાલીબાઈની સમાધિની પાસે જ સ્થિત છે. માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધા લોકોના બધા જ રોગકષ્ટ દૂર થઈ જાય છે. મંદિરે આવવાવાળા બધા જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે. આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધા લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે. રામ સરોવર રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ 150 એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં 25 ફૂટ ઊંડું છે. વરસાદમાં પૂરું ભરાઈ જવાના કારણે આ સરોવર બહુ જ રમણીય સ્થાન બની જાય છે. માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતિના બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખા રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે જાંભોજીના શ્રાપને કારણે આ સરોવર માત્ર 6 માસ જ ભરાયેલું રહે છે. ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે એવં એનું જલ પોતાની સાથે લઈ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે. પરચા બાવડી પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીના આદેશ અનુસાર વાણિયા બોયતાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવા પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાવાળું આ જળ આ 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે.